હેલો, કેમ છો? બધા મજામાં? એક્ઝામની તૈયારીમાં પડી ગયા ને? દ્વિપદી પ્રમેયની વાર્તા ચાલતી હતી અને સ્વાધ્યાય 8.2માં આપણે 10 દાખલા એ સોલ્વ કર્યા છે, બરાબર? 11મા દાખલાથી વાત શરૂ કરીએ. સાબિત કરો કે 1 પ્લસ એક્સ રેસ ટુ 2n ના વિસ્તરણમાં એક્સની n ઘાતનો સહગુણક 1 પ્લસ એક્સ રેસ ટુ 2n માઇનસ 1 ના વિસ્તરણમાં એક્સની n ઘાતના સહગુણક કરતા 2 ગણો છે. એટલે પેલા બંને સહગુણકો એ આપણે મેળવી લેશું. 1 પ્લસ એક્સ રેસ ટુ 2n ના વિસ્તરણમાં એક્સની n ઘાતનો સહગુણક એ 1 પ્લસ એક્સ એની 2n માઇનસ 1 ઘાત ના વિસ્તરણમાં એક્સની n ઘાતના સહગુણક કરતા 2 ગણો છે. TR+1 નું સૂત્ર તમે જાણો છો. આના માટે આપણે અહીંયા સ્પેસિફાય કરવું પડશે ને, 2 અલગ અલગ વિસ્તરણ છે તો એમાં એ પેલું પદ 1, બી બીજું પદ એક્સ. n બરાબર 2n ના લખીએ, ન લખાય ને. ઘાતને આપણે n તરીકે ઓળખાવ્યા ને, પણ અહીંયા ઘાત 2n છે એટલે n બરાબર 2n એ ન લખાય. ગાણિતિક રીતે એ ખોટું છે. એટલે આપણે સમજી લેવાનું કે n ની જગ્યાએ આપણે 2n મૂકવાના છે. અથવા તમે શબ્દોમાં લખો તો ચાલે કે n ના બદલે 2n મૂકતા એમ. n બરાબર 2n ના લખાય. NCR a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r. n ના બદલે શું લખવાનું છે? 2n. 2NCR 1 રેસ ટુ 2n માઇનસ r અને x રેસ ટુ r. એટલે એ થશે 2NCR ઇન્ટુ x રેસ ટુ r. હવે એમાં તમારે સહગુણક કોને જોઈએ છે? x ની n ઘાતનો. એટલે r બરાબર n મૂકતા હવે સીધો સહગુણક લખી નાખશું. આ સહગુણક થયો ને, પણ r ના બદલે n મૂકવાનું. x ની n ઘાતનો સહગુણક એ થશે 2NCN. બરાબર? ઓકે, હવે બીજું વિસ્તરણ, પછી આપણે એનું સાદુરૂપ ને બધું વિચારીએ. 1 પ્લસ એક્સ રેસ ટુ 2n માઇનસ 1. તો એમાં પણ a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ x, અને ત્યાં પણ તમે n ઇક્વલ ટુ 2n માઇનસ 1 એવું લખી ન શકો. સૂત્ર પાછું ન લખવું હોય તો આને નંબર આપી દો 1 પરથી. વિસ્તરણમાં r+1 મું પદ, એટલે n ના બદલે શું લખવાનું છે આપણે? 2n માઇનસ 1. 1 રેસ ટુ n માઇનસ r, એટલે 2n માઇનસ 1 માઇનસ r અને x રેસ ટુ r. એકની કોઈ પણ ઘાત એ તો એક જ થાય ને. 2n માઇનસ 1 CR ઇન્ટુ x રેસ ટુ r. હવે એમાં r બરાબર n મૂકીએ. શું કામે? એમાંથી પણ x ની n ઘાતનો સહગુણક જોઈએ છે. x ની n ઘાતનો સહગુણક એ થશે 2n માઇનસ 1 CN. હવે એ બે વચ્ચેનો સંબંધ પેલું છે એ બીજા કરતા 2 ગણો છે, એટલે આને ગુણ્યા 2 કરો ત્યારે આ મળે એમ. સમજાયું?
अच्छा, 2n-1 cn નિયમ પ્રમાણે તમે લખો તો શું થાય? 2n-1 ફેક્ટોરિયલ છેદમાં 2n-1 n ફેક્ટોરિયલ, સૂત્ર પ્રમાણે, NCR નું સૂત્ર છે એ પ્રમાણે, બરાબર? ઓકે, અંશમાં 2n-1 ફેક્ટોરિયલ છે, આને તમે લખો તો અંશમાં શું આવે? 2n ફેક્ટોરિયલ છેદમાં 2n-n ફેક્ટોરિયલ. જો કમ્પેર કરીએ છીએ અને n ફેક્ટોરિયલ, કેટલા પદ અલગ છે તમે જોયું? અંશમાં 2n ફેક્ટોરિયલ કરવા માટે એને ગુણવા પડે, કેટલા વડે? 2n વડે, 2n વડે, બરાબર? એટલે 2n વડે ગુણો એટલે 2n વડે ભાગવા પડશે. છેદમાં શું આવે અહીંયા? 2n-n ફેક્ટોરિયલ. તો 2n-n-1 ફેક્ટોરિયલ છે એટલે એને 2n-n ફેક્ટોરિયલ એટલા વડે ગુણવા પડે. 2n-n-1 ફેક્ટોરિયલ હતા અને એને 2n-n ફેક્ટોરિયલ વડે, સોરી, 2n-n વડે ગુણીએ એક મોટી સંખ્યા, 2n-n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ, બરાબર ને કે નહીં? હવે આ થઈ ગયા 2n ફેક્ટોરિયલ, આ થઈ ગયા 2n-n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ. ઓલા 2n-n વધ્યા હે ને, એ ના વધવા જોઈએ ને. કેટલા? 2n-n એટલે આમ તો n થાય, ખરેખર કેટલા થવા જોઈએ? 2 આવવા જોઈએ ને. ઓહો, આને ગુણ્યા 2, આના વિસ્તરણ કરતા 2 ગણો છે એટલે અહીંયા ઇન્ટુ 2, એટલે અહીંયા ઇન્ટુ 2, બરાબર? એટલે તમે ગુણ્યા છે કેટલા વડે? ખાલી n વડે. બગડો તો હતો ને. હા, અને ઈ 2n n વડે ગુણ્યા, ઈ n પાછા અહીં છેદમાં મૂકશું ને. આખી વાત પાછી સમજી લઈએ, તમારા મગજમાં જડ દઈને ઉતરે એવી નથી. આના કરતા આ 2 ગણું છે એમ સાબિત કરવું છે. આ 2 ગણું છે કોનું? આનું. એટલે આને ગુણ્યા 2 કરો ત્યારે આ મળવા જોઈએ. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરી, એને 2 થી ગુણીને. પેલો સહગુણક બીજા કરતા 2 ગણો છે એટલે બીજો સહગુણક ગુણ્યા 2, બરાબર? પેલો સહગુણક લઈ આવવાનો છે. હવે આ સૂત્ર એડજસ્ટ કરવા માટે સૂત્ર બાજુમાં લખી દઉં, તમને 2ncn લખી દઉં, સમજાય. 2ncn સૂત્ર પ્રમાણે થશે 2n ફેક્ટોરિયલ છેદમાં 2n-n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ, બરાબર? હવે આપણી પાસે અહીંયા સૂત્ર પ્રમાણે જે ગોઠવણ હતી એમાં અંશમાં 2n-1 ફેક્ટોરિયલ હતા. એટલે જો તમે એને 2n થી ગુણી નાખો તો 2n ફેક્ટોરિયલ થઈ જાય. 2 તો હતા એટલે આપણે n વડે ગુણ્યા, n વડે ભાગ્યા. 2n-n ફેક્ટોરિયલ જોઈએ છે. આપણી પાસે છે 2n-n-1 ફેક્ટોરિયલ, એટલે એને ગુણ્યા 2n-n વડે, એટલે એ થઈ જશે 2n-n ફેક્ટોરિયલ. એને ગુણ્યા એટલે અહીંયા અંશમાં મૂક્યા, આ પદ એમને એમ છે, બરાબર? ઓકે, 2n ઇન્ટુ 2n-1 ફેક્ટોરિયલ એટલે એ થઈ ગયા 2n ફેક્ટોરિયલ. આ ગુણાકારમાં શું આવ્યું? 2n માંથી n બાદ થયા ને એટલે n છેદમાં આ પણ 2 ક્રમિક સંખ્યાઓ છે એટલે એ થઈ ગયા 2n-n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ ઇન્ટુ n. n ઉડી ગયા, 2n ફેક્ટોરિયલ છેદમાં 2n-n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. થઈ ગયું સૂત્ર? તો બરાબર 2ncn. આવું તમને ગોઠવતા ન આવડે તો પેલા ખબર છે તમે 10મા ધોરણમાં ત્રિકોણમિતિના દાખલામાં સાબિતીનો દાખલો હોય એમાં થોડુંક ડાબી બાજુનું સાદરૂપ આપો, થોડુંક જમણી બાજુનું, અને પછી ડાબા બરાબર જબા કરી નાખો.
એવું કરો તો પણ ચાલે. બંનેનું થોડું થોડું સાદુરૂપ આપી અને બંને સરખા આવી જાય તો ડાબા બરાબર જબા, એવું પણ કરી શકાય. 12મો દાખલો જોઈએ. વન પ્લસ એક્સ ની એમ ઘાતના વિસ્તરણમાં એક્સ સ્ક્વેરનો સહગુણક 6 હોય તો એમ નું મૂલ્ય શોધો. પહેલા તો આપણે એક્સ સ્ક્વેરનો સહગુણક મેળવવાનો છે અને પછી એને 6 સાથે સરખાવવાનો છે. વન પ્લસ એક્સ ની એમ ઘાતના વિસ્તરણમાં એક્સ સ્ક્વેરનો સહગુણક 6 હોય તો એમનું મૂલ્ય શોધો. એટલે એમ બરાબર ખાલી જગ્યા કરી નાખ્યું આપણે. MCQ થઈ ગયો ને. અચ્છા, a બરાબર 1, b બરાબર x અને n બરાબર m. સૂત્ર મૂકશું ને, r+1 માં પદનું સૂત્ર મૂકીએ. એમાં આ બધી કિંમતો મૂકી અને x ની 2 ઘાત માટે r નું મૂલ્ય કેટલું એ નક્કી કરશું. MCR 1m r x⁻r. એકની ઘાત લખવાનો આપણા દેશમાં રિવાજ નથી, કે આપણા ગામમાં રિવાજ નથી. એક જ થાય ને. હવે તમારે x ની ઘાત કેટલી જોઈએ છે? 6. r બરાબર 2. r બરાબર 2 મૂકતા t3 mc2 x⁻². તો x સ્ક્વેરનો સહગુણક આ વિસ્તરણમાં mc2 થયો, પણ રકમ પ્રમાણે, શરત પ્રમાણે એ કેટલો છે? 6. ઉકેલી એને mc2 એટલે mm-1/2 ફેક્ટોરિયલ એટલે 2 થાય ને. બેને ગુણાકારમાં લઈ જાય 12 થશે. હું એને બે ક્રમિક સંખ્યાના ગુણાકારમાં ડાયરેક્ટ લખી નાખું છું, તમે એટલું સમજી શકશો. આવી રીતે આપણે સમીકરણ ઉકેલા છે ને. તો એમની કિંમત મળી ગઈ. ચાલ, આપણે એમનું મૂલ્ય શોધવાનું હતું ને. ઓકે, એટલે આ સ્વાધ્યાયના દાખલાઓ પૂરા થયા. વચ્ચે એક ઉદાહરણ આપણે બાકી મૂક્યું છે, કરી નાખીએ એટલે ત્યાં સુધીનું કામ કમ્પ્લીટ થઈ જાય. બરાબર, 6થું ઉદાહરણ બાકી મૂક્યું હતું ને. ઉદાહરણ 6. 1 પ્લસ એક્સ એની 2n ઘાત ના વિસ્તરણનું મધ્યમ પદ 1 × 3 × 5 અપ ટુ 2n-1 એના છેદમાં n ફેક્ટોરિયલ ગુણાકારમાં 2n × x⁻n. આવું સાબિત કરવું છે. n ધન પૂર્ણાંક છે. આપણે સંકેતમાં લખી નાખીએ, ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે મધ્યમ પદ ગોતવાનું છે. ઘાત તો યુગ્મ જ છે. ઘાત યુગ્મ હોય ત્યારે મધ્યમ પદ માટેનું સૂત્ર યાદ છે ને. n યુગ્મ હોય, આપણે વાત લખી હતી ને, a+b ની n ઘાતમાં n યુગ્મ હોય ત્યારે મધ્યમ પદ કેટલામું? n/2 + 1. બરાબર, 2n તો યુગ્મ જ કહેવાય. યુગ્મ હોવાથી
મધ્યમ પદ 2n/2 +1 એટલે n+1 મું પદ. હવે સૂત્ર મૂકીએ. હવે a b ને એવું યાદી ના કરીએ તો ચાલે ને? તો કેટલા બધા દાખલા થઈ ગયા એવા. a ની n-r ઘાત, b ની r ઘાત, n+1 મું પદ જોઈએ છે. એટલે અહીંયા t n+1 એટલે r ના બદલે તમે શું મૂક્યું? n. 2n/(cn)(1) એની ઘાત કેટલી? n. 2n - n થાય ને, બાદ બાકી કરી નાખી સીધી. અને x ની ઘાત કેટલી? n. 1 ની ઘાત ના લખીએ તો ચાલે ને? આનું સૂત્ર મૂકીએ. 2n ફેક્ટોરિયલ છેદમાં 2n - n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. અમને જવાબનું એક પદ મળી ગયું હે ને? કયું? x ની n ઘાત. એને એમને રાખવાનું, જો ડિસ્ટર્બ નથી કરવાનું. જે કંઈ સાદુરૂપ કરવાનું છે એ આનું કરીએ. ચાલો 2n ફેક્ટોરિયલ નું વિસ્તરણ લખીએ. 1 3 5 આ બધા તો જ મળે ને. એટલે સૌથી પહેલું પદ 2n, પછી 2n - 1, 2n - 2, આમ કરતા કરતા છેલ્લે 4 3 2 1 1 સુધીનો ગુણાકાર. આ n ફેક્ટોરિયલ થઈ ગયું ને. 2n માંથી n બાદ થઈ ગયા ઇન્ટુ n ફેક્ટોરિયલ. હવે 2n થી ઉતરતા ક્રમમાં 1 સુધી જે પ્રાકૃતિક સંખ્યાઓ લખેલી છે એમાંથી અયુગ્મ સંખ્યાઓ છે ને એને જુદી પાડશું, કારણ કે એ આપણે જવાબમાં જોઈએ છે. 1 3 5 અપ ટુ 2n - 1 એ બધી કેવી છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. તો એને ગુણાકારમાં જુદી પાડી લઈએ અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એનું એક અલગ જૂથ બનાવીએ. 2 ભાગ કરી નાખીએ ગુણાકારમાં, 2 ના અલગ કરી દઈએ. આનો ક્રમ ઉલટાવીને લખીએ તો તમને સમજાશે ને. અયુગ્મ સંખ્યાઓ એટલે 1 3, આ બાજુ કોણ? 2n - 1. બરાબર? 1 3 5 રો લખી નાખો. હાલો, આમાં તો નથી પણ 5 તો આવે જ ને અયુગ્મમાં. 2n - 1 યુગ્મ સંખ્યાઓનું ગ્રુપ આખું અલગ કરીએ, એને અલગ કાઉન્સમાં મૂકીએ. આ આપણે જોઈએ છે એટલે પદેમાંથી કાઢી લીધા. હવે શું વધ્યું? તો કે 2 × 4 × 6 અપ ટુ, ત્યાં હું છેલ્લા 2 પદ લખું છું વાત સમજાય એટલા માટે. 2n - 2 યુગ્મ થાય અને એ પછી આવશે 2n, છેલ્લી સંખ્યા 2n. એના છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ અને ગુણાકારમાં x⁻n. ચાલો પાછા અમે રાજી થઈ ગયા. શું કામે? વળી પાછું એક પદ મળી ગયું. સાબિત કરવાના સ્ટેપનું એક બીજું પદ પણ અમને મળી ગયું. કયું? 1 3 5 અપ ટુ 2n - 1. એમાં કઈ નહીં કરીએ આપણે. ઓકે? યુગ્મ સંખ્યાઓ હોય એ બધી 2 ના ગુણાંક વાળી હોય ને, 2 વડે વિભાજ્ય હોય. બધાને તમે 2 વડે ભાગો. કેટલી સંખ્યાઓ છે? n સંખ્યાઓ. બધાને 2 વડે ભાગો તો બધાના 2 પાછા ગુણાકારમાં મૂકવા પડે ને. કેટલા બગડા ગુણાકારમાં મૂકવા પડે? n બગડા. તો અહીંયા 2n, આને 2 વડે ભાગ્યા એટલે 1, આને 2 વડે ભાગ્યા 2 3, 2n - 2 એને 2 વડે ભાગ્યા એટલે n - 1 અને ઇન્ટુ n. એના છેદમાં n ફેક્ટોરિયલ અને ગુણાકારમાં x⁻n.
1 થી n સુધી, અથવા આમ ક્રમ ઉલટાવો તો n થી ઉતરતા ક્રમમાં 1 સુધીનો ગુણાકાર, એટલે n ફેક્ટોરિયલ કહેવાય ને. 1 3 5 2n-1 સુધી 2n ગુણ્યા n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ અને એના ગુણાકારમાં x ની n ઘાત. n ફેક્ટોરિયલ ઉડી ગયા જુઓ. તો હવે શું વધ્યું? તો કે તમારે જે સાબિત કરવાનું હતું એ જ પદ 1 3 5 2n-1 છેદમાં એક n ફેક્ટોરિયલ વાળું પદ તો ઉડી ગયું ને અંશમાં, એટલે બે પદ હતા એમાંથી એક પદ ઉડી ગયું, એક પદ વધ્યું, અને ગુણાકારમાં 2n અને x⁴n. થઈ ગયું સાબિત? સરળ હતું કા? ચલો, એટલે આપણું 8.2 સુધીનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું, એમાં કંઈ જ બાકી નથી. હવે વાત શરૂ થાય છે પ્રકીર્ણ ઉદાહરણોની. ઉદાહરણ નંબર 10. 3/2x² - 1/3x ની 6 ઘાતના વિસ્તરણનું અચળ પદ શોધો. 3/2 × x² - 1/3x એની 6 ઘાત ના વિસ્તરણનું અચળ પદ. MCQ બનાવી દે ને. અચળ પદની વાત કરી છે આપણે. અચળ પદ એટલે ચલની 0 ઘાત વાળું પદ. ચલની 0 ઘાત કરી નાખો એટલે ચલનું મૂલ્ય 1 થઈ ગયું, એટલે બાકી વધ્યું બધું અચળ. ઓકે, આપણી ગોઠવણમાં એ પેલું પદ એ છે 3/2x², બી બીજું પદ એ છે -1/3x. યાદ છે ને, માઇનસ નિશાની બી ના મૂલ્યમાં ગણવાની છે, અને n બરાબર 6. પેલા છે ને r+1 માં પદના સૂત્રમાં આ કિંમત મૂકશું બધી, અને પછી ચલની ઘાત 0 હોવા માટે r નું મૂલ્ય કેટલું એ મેળવશું આપણે. એટલે આપણને અચળ પદ એટલે કે 0 ઘાત વાળું પદ, ચલની 0 ઘાત વાળું પદ મળી જશે. NCR એ અહીંયા થશે 6CR. એની એટલે 3/2x² ની n-r ઘાત એટલે 6 - r ઘાત, અને બી ની એટલે -1/3x ની r ઘાત. એ બી અને n ના મૂલ્યો મૂકી દીધા. એમાંથી અચળ પદ છે ને એ બધા અલગ કરશું. એટલે એક તો પેલા પદમાંથી 3/2 ની 6 - r ઘાત, બીજા પદમાંથી -1/3 ની r ઘાત. હવે x ની ઘાત વાળા પદ વધ્યા ને. 3/2x² એની 6 - r ઘાત છે, તો x² ની 6 - r ઘાત થઈ. ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય, એટલે 12 - 2r. આ પદ તો છેદમાં છે ને, x ની r ઘાત. x ની ઘાત વાળા બધા પદ ભેગા કરી લેવા પડે, કારણ કે x ની ઘાત 0 કરવાની છે, એટલે ત્યાં ભાગાકાર કરી નાખીએ. ભાગાકાર એટલે ઘાતની બાદબાકી. અચળ પદ બધા એમ લખી નાખીએ. એટલે x ની ઘાત થશે 12 - 3r. r બાદ થયા ને ઉપર, એને 0 કરવા છે, થઈ જાય r બરાબર 4. લખીએ આપણે. અચળ પદ એટલે કે
x ની 0 ઘાત વાળું પદ મેળવવા 12 - 3r બરાબર 0. તો r બરાબર 4 એટલે તમારું પદ કેટલામું થયું? 5મું, હે ને? ચલો r બરાબર 4 મૂકતા જઈએ. 6c2 3/2 એની કેટલી ઘાત છે? 6 - r. 6 - r એટલે કેટલી થાય? 2. 6 માંથી 4 ગયા ને. અને -1/3 ની r ઘાત એટલે 4 ઘાત, અને x ની ઘાત તો લખીએ 0. હા, બિચારા અહીંયા બેઠા છે તો એની ઘાત લખવી જોઈએ ને. ભલે ને e1 થઈ જશે. અચ્છા, 6c4 એટલે 6c2 ગણાય. ઓકે, 3 નો વર્ગ ને 2 નો લખીએ બધું એકારે. પછી આ યુગ્મ ઘાત છે ને એટલે નિશાની પ્લસ થઈ ગઈ. ચાલો એટલું કરી લઈએ ત્યાં. ઓકે, x ની 0 ઘાત નહીં લખીએ, 1 થાય. 6c2 એટલે 6 × 5 છેદમાં 2. 3 ની 2 ઘાત એટલે 9. 2 ની 2 ઘાત એટલે 4. અને 3 ની 4 ઘાત એટલે 81. આવડી ગયા અહીંયા 9. આ અહીંયા ઉઠશે ને 3, અહીંયા 3. હવે કાંઈ ઉડે એવું છે નહીં. તો જવાબ કેટલો થયો? 5/12. બરાબર? ઉદાહરણ છે એટલે તમારી સામે જવાબ હશે જ ને. યસ, 5/12. ઓકે, એક મિનિટ. હો, ચાલો એના પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 11 સાબિત કરવાનો દાખલો છે. લખી લઉં થોડું વિગત અહીંયા, પછી આપણે વાત કરીએ. ઓકે, 1 + a ની n ઘાત ના વિસ્તરણમાં a⁻r - 1 a⁻r અને a⁻r+1 ના સહગુણકો એ સમાંતર શ્રેણીમાં હોય તો સાકકે એટલે સાબિત કરો કે સાકકે ભાખરી નહીં. આવું સાબિત કરવું છે આપણે. તમે સમાંતર શ્રેણી એ શબ્દ ભણી ગયા છો કે નહીં? હે ને? 10મા ધોરણ સુધીમાં સમાંતર શ્રેણી એ ક્યાંક આવી ગઈ હશે કે નહીં? શું હોય છે ગુણધર્મ? બીજું પદ ઓછા પહેલું પદ બરાબર ત્રીજું પદ ઓછા બીજું પદ. ABC 3 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય ને, ABC, એટલે B - a બરાબર C - b. પણ આપણે થોડોક ટૂંકો ઉપયોગ કરીએ. આ B ને આ બાજુ લઈ આવો એટલે 2B બરાબર a+c. આમ ગણો તોય ચાલે અને આમ ગણો તોય ચાલે. તમે ગમે તે ક્રમમાં એને ગણી શકો. આ એક પદ ઓછું લખવું પડે. 2b બરાબર a+c કરી નાખો ને તો બરાબર. હવે સૌથી પહેલા શું કરવું પડશે? આપણે આ બધા સહગુણકો સમાંતર શ્રેણીમાં છે ને, એટલે સહગુણકો ગોતવા પડશે. સહગુણકો કોની મદદથી મળે? r+1 માં પદનું જે સૂત્ર છે, આ જુઓ ને, અહીંયા આપણે ગોતીએ છીએ ને, tr+1.
એ સૂત્ર પરથી તમને ગમે તે પદનો સહગુણક એ મળી શકે. એટલે આપણે પહેલા TR+1 એ સૂત્રનો ઉપયોગ કરીએ અને પછી આ ગુણધર્મ આપણે હમણાં વાત કરીને વચલા પદનું બમણું બરાબર પહેલું પદ પ્લસ છેલ્લું પદ એનો ઉપયોગ કરીએ. સૌથી પહેલું આ કરવાનું છે TR+1 NCR a⁻n−r b⁻r. n ની કિંમત તો n જ છે, ઘાત. એ પહેલું પદ વિસ્તરણમાં કેટલું 1 અને b બીજું પદ a, એટલે આ થયું NCR a⁻r. આ a⁻r નો સહગુણક તો આવી ગયો NCR. તો a⁻r−1 નો સહગુણક જોતો હોય તો r ના બદલે r−1 મૂકવાના. માટે એ r−1 જ લખીએ છીએ. r−1 ની ચોખવટ નથી કરવી. હવે આટલી બધી ગણતરીના અંતે તમે એટલું તો ડાયરેક્ટ સમજી શકો. એ r−1 નો સહગુણક એ થશે NCR−1. પછી આવશે AR, તો એનો સહગુણક એ તો પોતે હાજર જ છે ત્યાં NCR, અને a⁻r+1 તો એનો સહગુણક NCR+1. આ ક્રમમાં સમાંતર શ્રેણી છે એટલે વચલા પદનું બમણું. સહગુણકો હવે ક્રમ ના લખીએ તો ચાલે, કારણ કે ક્રમ આપણને રકમ આપ્યો છે સમાંતર શ્રેણીમાં હોવાથી. તો વચલા પદનું બમણું બરાબર પહેલું પદ પ્લસ ત્રીજું પદ, 2b બરાબર a+c. હવે બધી પ્રક્રિયાઓ જે કાંઈ ઓપરેશન કરવાનું છે તમારે એ આના ઉપર કરવાનું છે. NCR સૂત્ર જ મૂકવા પડશે, બીજું કાંઈ થઈ શકે નહીં. n⁻n−r⁻ ઇન્ટુ r⁻. NCR−1 તો n⁻ અપોન n−r +1 થઈ જાય ને, બાદ કરીએ એટલે, અને ઇન્ટુ r−1 ફેક્ટોરિયલ પ્લસ n⁻n−r -1 ફેક્ટોરિયલ ઇન્ટુ r+1 ફેક્ટોરિયલ. હવે એમાંથી દરેક પદના અંશમાં n ફેક્ટોરિયલ છે એટલે ઉડી જાય ને, ડાબી બાજુ અને જમણી બાજુથી n ફેક્ટોરિયલ ઉડી ગયા. એટલે આપણને આવું પદ મળ્યું 2/n−r⁻r⁻, 1/n−r+1 ફેક્ટોરિયલ r−1 ફેક્ટોરિયલ 1/, બરાબર. એનો લસા ના લેવાય, અઘરું થઈ જાય, બધાને સમછેદી કરી નાખાય. ફેક્ટોરિયલમાં તો થઈ શકે ને, 6 ફેક્ટોરિયલમાંથી તમારે 7 ફેક્ટોરિયલ કરવા હોય તો 7 વડે ગુણી નાખો. 8 ફેક્ટોરિયલ કરવા છે, ઓકે 8 × 7 બે સંખ્યાથી ગુણી નાખો, થઈ જાય. દરેકનું પહેલું પદ વિચારીએ. સૌથી મોટી સંખ્યા કઈ? n−r. એટલે એ મોટી નથી, હું તમને ખાલી આ સંખ્યાઓને કમ્પેર કરવાની, જેમ n−r, n−r+1 અને n−r−1. તો એમાંથી સૌથી મોટું કોણ? n−r+1.
તો આને n-r+1 કરવા છે, આને પણ n-r+1 કરવા છે. આને n-r+1 કરવા હોય એટલે ઉપર નીચે n-r+1 એના વડે ગુણાકાર થશે. પદ થોડુંક મોટું થશે પણ તમને સમજાય એટલા માટે જેટલા વડે ગુણીએ છીએ એટલા વડે ભાગીએ છીએ એ પદ આપણે અહીંયા દર્શાવશું, નહીતર સમજાશે નહીં પાછું એમ. આર વાળા પદને નેક્સ્ટ સ્ટેપમાં સરખા કરશું, ભલે સ્ટેપ વધી જાય. પછી તમને બરાબર સમજાઈ જાય, તમારે નોટમાં બે પ્રક્રિયા એકારે કરવી હોય તો છૂટ છે. હું બધામાં પહેલું પદ સરખું કરું છું પેલા, પછી બધાનું બીજું પદ કરું છું એમ. અહીંયા કઈ કરવાનું છે તો કે ના, ઓકે. અહીંયા હા n-r-1 સોરી n-r આની પેલાનું પદ અને એની પેલાનું પદ n-r+1 n-r+1 n-r-1 ફેક્ટોરિયલ અને r+1 ફેક્ટોરિયલ એટલે 2 × n-r+1 આ શું થઈ ગયું? n-r+1 ફેક્ટોરિયલ 1/, આ પદમાં તો કઈ કર્યું જ નથી ને હમણાં, પછી જોયું જશે બરાબર, પ્લસ n-r+1 n-r+1 ફેક્ટોરિયલ r+1 ફેક્ટોરિયલ એટલે છેદમાંથી n-r+1 ફેક્ટોરિયલ બધેથી ઉડાડી નાખીએ હવે, બરાબર. હવે શું વધ્યું એ લખીએ. મેં તમને કીધું એમ ગણતરી લાંબી થશે પણ સમજવા માટે એ જરૂરી છે. પછી તમારે ટેક્સ્ટબુક પ્રમાણે શોર્ટકટ કરી નાખ્યું હોય તો તમને છૂટ છે. અત્યારે બરાબર સમજી લ્યો. હવે બધાનું બીજું પદ એનો વારો. સૌથી મોટું કોણ છે? r+1, બરાબર ને? સૌથી મોટા તો એ જ થાય ને, એનાથી નાના r અને એનાથી નાના r-1. ના સમજાણું? r-1 ને r+1 માં સૌથી મોટું કોણ થાય? r+1. એનાથી એક ઓછું r, એનાથી એક ઓછું r-1. તો મોટી સંખ્યાના ફેક્ટોરિયલ ગોઠવવાના થાય ને. એટલે અહીંયા કેટલા વડે ગુણવા પડે? r+1 વડે. 2 n-r+1. હવે આટલું આપણે ડાયરેક્ટ લખશું. તમે જ્યાદા સ્ટેપમાં થાકી ગયા ને એટલે r ફેક્ટોરિયલ ને r+1 વડે ગુણ્યા એટલે થઈ ગયા r+1 ફેક્ટોરિયલ. અને r+1 અને r એના વડે ગુણવા પડશે, r+1 r એટલે ઈ થઈ જશે r+1 ફેક્ટોરિયલ. આના કરતા એક મોટી સંખ્યા r અને એના કરતા એક મોટી એટલે r+1. બીજા પદમાં તમારે કંઈ કરવાનું નથી કારણ કે ત્યાં r+1 ફેક્ટોરિયલ એ હાજર છે. હવે બધાના છેદમાંથી r+1 ફેક્ટોરિયલ એ ઉડી ગયા. પછી ગુણાકાર કરીને પદ ગોઠવવાના છે. ચાલો વૈધુય પદ લખી નાખું પેલા, બધાનો છેદ ઉડાડી દઈએ ને કે ગોઠવાઈ ગયું. હવે ગુણાકાર સાદરૂપ કરવાનું છે. આવું આવું કરીએ, ચાલો તો ખરા. જો 2 ને 12 રહેવા દઉં છું કે આ r થી ત્રણેય પદને ગુણી નાખું છું એટલે n-r - r² + r
તો ભેગા ભેગા 2 થી ગુણી નાખીએ તો સમજાઈ જાય નહીં એને. હાલો ગુણી નાખીએ, એક સ્ટેપ ઓછું થઈ જાય. કામ સિમ્પ્લિફાઈમાં ઘણા સ્ટેપ આપ્યા છે આપણે. 2nr માઇનસ 2r સ્ક્વેર પ્લસ 2. હવે 1 થી અને 2 થી ગુણીએ એટલે 2n માઇનસ 2r અને પ્લસ 2 સામે. સમજાય છે ને? r પ્લસ 1 ગુણ્યા r એટલે r સ્ક્વેર પ્લસ r. પેલા n થી ગુણાકાર કરશું, પ્લસ n સ્ક્વેર માઇનસ nr પ્લસ n માઇનસ પાછા nr માઇનસ માઇનસ પ્લસ r સ્ક્વેર અને માઇનસ r. હવે બધા પદને એક બાજુ ભેગા કરવાના છે ને. હાલો ભેગા કરતા જઈએ. જો પેલા n સ્ક્વેર વાળું પદ, ઓકે, પછી n વાળા જેટલા પદ છે ને એ બધા ભેગા કરીને આપણે n કોમન લખી નાખશું. અહીંયા હું અત્યારે પ્લસ મૂકી દઉં છું. પેલા આ બાજુના પદ જોતા જાઓ. સરવાળો નથી કરવો ક્યાંય, લખી જ નાખવા છે. માઇનસ n કોમન લખવા છે. માઇનસ r માઇનસ r, ઓકે. અહીંથી n વાળા પદ આ બાજુ આવશે એટલે માઇનસ 2r. હાલો 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 હાલો, nr વાળા પદ, હા અહીંયા એક પદ છે n વાળું એટલે એ આ બાજુ આવે એટલે માઇનસ થાય ને, એટલે માઇનસ 2. સમજાતું છે ને? જો આ n વાળું પદ આવી ગયું, આ n વાળું પદ આવી ગયું, આ n વાળું પદ આવી ગયું, આ n વાળું, હા આ એક પદ રહી ગયું છોકરાઓ. પ્લસ 1 કરી નાખું ને, પ્લસ 1 માઇનસ 2r અને માઇનસ 2 બધા પદ થઈ ગયા. હવે r વાળા બધા પદ લખતા જઈએ. ચાલો, એક તો એ આ બે ઉડી ગયા, એના ગણ્યું આપણે યારે, કઈ નહીં થયું હે. હવે r વાળા પદ જુઓ તો અહીંથી r સ્ક્વેર, આ બાજુના પદમાં r સ્ક્વેર, આ તો આવી ગયું ને, આ બે આવી ગયા. હા, r વાળા પદ ગોતીએ છીએ, પ્લસ પાછા r સ્ક્વેર આવ્યા. આ માઇનસ 2r સ્ક્વેર આ બાજુ આવે એટલે પ્લસ 2r સ્ક્વેર, ઓકે. આવી ગયું અચળ પદ, આ 2 ને 2 4, માઇનસ 4. પછી આ r વાળું પદ છે ને, પ્લસ 2r. પતી ગયા બધા પદ, ઇક્વલ ટુ 0. આના એક n કોમન હતા કા, n સ્ક્વેર પ્લસ 1 2 3 અને 4 માઇનસ 4r માઇનસ 1 ઇન્ટુ n. આ 4r સ્ક્વેર, માઇનસ 4 ને પ્લસ 2r વધ્યા ને, એ એકચ્યુઅલી ખાલી કેટલા વધવા જોઈએ? માઇનસ 2 જ વધવા જોઈએ. એટલે ક્યાંક ગુણાકારમાં ભૂલ થઈ હશે, જોઈ લઈએ છીએ પાછું. 2nr માઇનસ 2r સ્ક્વેર પ્લસ 2, હા r થી ગુણતા હતા ને એટલે અહીંયા 2r આવશે. એટલે આ 2r ઉડી ગયા. એટલે r વાળા પદ ભેગા કર્યા હતા એમાં પાછું એક સુધારો કરવો પડશે ને, આપણે જોઈ લઈએ. ચાલો, ખાલી r વાળા પદ જ જોવાના છે. જોતા જઈએ. r સ્ક્વેર, આ બીજા r સ્ક્વેર, ઓકે. આ માઇનસ 2r સ્ક્વેર આવી ગયા, પ્લસ થઈ ગયા. પછી આ 2 એ માઇનસ થયા ને, ઓકે ડન. આમાંથી માઇનસ કોમન કાઢવાના છે. હવે એ પ્રમાણે ગોઠવી દઉં છું. પદ આવી ગયું ને, પ્લસ 4r સ્ક્વેર
-2 = 0. સાદુરૂપ થોડુંક મોટું હતું, પણ બધા દાખલા નાના નાના થોડા હોય. હવે તમે 11મા ધોરણમાં આવી ગયા, થોડાક મોટા દાખલા ગણતા આવડવું જોઈએ ને. તમે ભણો છો એ કઈ જેવી તેવી વાત થોડી છે. 11મા સાયન્સમાં ભણો છો, હા, તો પછી ઓકે. 12મું ઉદાહરણ ગણશું હવે. આ ટ્રાય કરજો, એક વખત લખીને ગણવાની ટ્રાય કરજો, વાંચી ના લેતા, નહીતર આ સેટ કરતા નહીં આવડે, અઘરું છે. જો અહીંયા એક નાનકડી ભૂલ થઈ ગઈ હતી તો પદ નહોતું ગોઠવાતું. આર ભૂલાઈ ગયા હતા ને ગુણાકારમાં. બરાબર. એટલે જાતે તમે એક વખત સમજી લ્યો, એવું લાગે તો જોઈ જોઈને લખી લ્યો, વાંધો નહીં. તમે બરાબર સમજી લેશો પછી તમે ટેક્સ્ટ બુકના સ્ટેપ જોશો ને તો તમને સમજાશે. એમાં કાપકૂપ જાજી હોય છે સાદુરૂપમાં. અગાઉ ના જોઈ લીધું આપણે સમીકરણ ફટાફટ બનાવી નાખે અને 2 લીટીમાં જવાબ લઈ આવીએ. આપણે અહીંયા આખું બોર્ડ ભરાણું હોય. એટલે એવું બધું ગોખવા ના બેસતા હો, એવું ગોખાય નહીં. કારણ કે રકમમાં નાનકડું ટ્વિસ્ટિંગ આવે, ફેરફાર થાય તો પછી તમને એ મેળ ના આવે ને. એકાદા સહગુણકમાં થોડોક ચેન્જ કરી નાખો તો તમારું ગોખેલું ના ચાલે. એટલે રીત સમજવાની અને ગણતરીની પ્રેક્ટિસ કરવાની. ચાલો એના પછીનો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 12. બતાવો કે 1 + x એની 2n ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદનો સહગુણક એ 1 + x ની 2n - 1 ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદોના સહગુણકોના સરવાળા જેટલો છે. ટૂંકમાં લખું છું, 1 + x એની 2n ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદનો સહગુણક બરાબર 1 + x એની 2n - 1 ઘાત ના વિસ્તરણમાં મધ્યમ પદોના સહગુણકોનો સરવાળો. 2n યુગ્મ છે, 2n યુગ્મ હોવાથી 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ, ખબર છે સૂત્ર, 2 વડે ભાગીને 1 ઉમેરવાના, આટલાનું પદ એટલે n + 1 નું પદ. મૂકી દે સૂત્ર. ચાલો, tr + 1. હવે a b અને n ની યાદી ના કરીએ તો ચાલે ને. હવે તો સમજાઈ જાય ને. 2ncr 1/2n - r into x⁻r. આપણે કેટલામું પદ જોઈએ છે? n + 1 નું. એટલે r બરાબર શું મૂક્યા? n. 1 ની ઘાત નહીં લખીએ, x ની ઘાત. તો મધ્યમ પદનો એટલે n + 1 માં પદનો સહગુણક. મધ્યમ પદ એટલે કે
n+1 માં નો સહગુણક કેટલો થયો 2nCn. હવે ઓમાં તો બે મધ્યમ પદ આવશે ને 2n-1 એ અયુગ્મ હોવાથી મધ્યમ પદ 2n-1 +1/2 +1 બરાબર 2n-1 +1/2 મૂળ પદ અને 2n-1 +1/2 +1 મૂળ પદ. એટલે આ કેટલા મું થયું પદ? n મું પદ. અને આ n+1 મું પદ. બે મધ્યમ પદ થાય ને એના સરવાળા જેટલું એમ કીધું છે ને, સહગુણકોના સરવાળા જેટલું. હવે પાછું tr+1 નું સૂત્ર મૂકીએ. કોના માટે? બીજા માટે. સૂત્ર પાછું નહીં લખવું. ઘાત શું છે? 2n-1 એટલે 2n-1 CR 1/2n-1 - r x⁻r એટલે 2n-1 CR. હવે આપણે કેટલા મું પદ જોઈએ છે? n મું પદ. n મું પદ જોતું હોય તો r ની જગ્યાએ શું મૂક્યું તમે? n-1 x⁻n-1 અને n+1 મું પદ એટલે r ના બદલે શું મૂક્યા તમે? n. માટે મધ્યમ પદોના સહગુણકોનો સરવાળો. સહગુણકો તો દેખાઈ ગયા ને સૂત્રમાં, આ બે સહગુણક જ છે. એનો સરવાળો 2n-1 C n-1 plus 2n-1 Cn. એ સરવાળો કેટલો બતાવવાનો છે આપણે? 2nCn થઈ ગયો. કેમ? ગુણધર્મ. આપણે ગુણધર્મની યાદી કરી છે ને. આવો કંઈક ગુણધર્મ હતો. n-1 C r-1 પ્લસ n-1 CR ઇક્વલ ટુ NCR. અથવા તમે આમ પણ લખી શકો NCR-1 પ્લસ NCR તો બરાબર n+1 CR. યાદ આવ્યું? આવો ગુણધર્મની આપણે યાદી કરી હતી, સાબિત કર્યો હતો. n નું મૂલ્ય 1 વધી જાય અને r ની મોટી કિંમત અહીંયા આવે ગુણધર્મ પ્રમાણે, એટલે એ પરિણામ સાબિત થઈ ગયું. આખું ત્યાં સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આપણે ગુણધર્મ સાબિત કર્યો છે. એટલે આપણે કર્યો છે ને, ટેક્સ્ટ બુકે કર્યો છે, એટલે તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. અને ઉદાહરણ છે ને, તમે જુઓ ટેક્સ્ટ બુકમાં પણ ડાયરેક્ટ ઉપયોગ કરી લીધો હશે. એ આખું સાબિત કરવાની જરૂર નથી. પરિણામનો ઉપયોગ શું? તો જે પરિણામનો તમે દાખલામાં ઉપયોગ ના કરી શકો એ પરિણામ કામના નહીં ને કાંઈ. તો એનો મતલબ શું પરિણામ બનાવવાનો? બરાબર. એટલે એ સાબિત કરવાનું ના હોય, આપણે પરિણામ યાદ રાખીને એનો ઉપયોગ કરવાનો હોય. સારું, ચાલો એના પછીનું ઉદાહરણ. સરસ દાખલો છે, ઉદાહરણ 13. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને. હા, એ ચેપ્ટર હાલે છે એટલે એનો ઉપયોગ જ હોય ને. 1 + 2n⁴ ગુણ્યા 2 - n⁵ ના ગુણાકારમાં એની 4 નો સહગુણક.
આપણે મેળવવાનો છે, એની 4 ઘાતનો સહગુણક મેળવીએ. હાલો જો ભાઈ, બે ગુણાકાર વાળા પદનું વિસ્તરણ એ આપણને નથી આવડતું, બેનું અલગ અલગ વિસ્તરણ આવડે છે. હા તો એ લખીએ ને પછી ગુણાકાર કરી નાખશું. આની 4 ઘાતનું વિસ્તરણ 4c0. એ છોકરાઓ એકની ઘાત નહીં લખ્યો ને, એક જ થાય ને હવે. હા, 2a ની કેટલી ઘાત આવશે? 0 ઘાત પ્લસ 4c1 2a⁻1 પ્લસ 4c2 2a² પ્લસ 4c3 2a³ પ્લસ 4c4 2a⁴. સાદુરૂપ લખી નાખીએ. પેલા બે પદ 1, 4c1 એટલે 4, એને ગુણ્યા પાછા 2 આવે ને એટલે 8a. 4c2 4 તેરી 12 છેદમાં 2 એટલે 6, 6 ગુણ્યા 4 એટલે 24. 4c3 એટલે 4c1 જ થયા ને, 4 માંથી 3 1 એટલે 4, 2 નો ઘન 8, 8 ચોક 32 અને પ્લસ 4c4 એટલે 1, 2 ની 4 ઘાત એટલે 16, તેની 4 ઘાત. ચલો એ પતી ગયું. હવે 2 - a ની 5 ઘાત, એમાં બે પદ લખવા પડશે કારણ કે 2 ની ઘાત કઈ એક ના થાય દર વખતે. 5c0 2 ની 5 ઘાત માઇનસ a ની 0 ઘાત 5c1 2 ની 4 ઘાત માઇનસ a ની 1 ઘાત. થોડીક જગ્યા કરી દઈએ ને. Okay, 5c2 2 ની 3 ઘાત માઇનસ a ની 2 ઘાત 5c3 2 ની 2 ઘાત માઇનસ a નો ઘન 5c4 2 ની 1 ઘાત માઇનસ 1 ની 4 ઘાત અને 5c5 2 ની 0 ઘાત માઇનસ a ની 5 ઘાત. 2 ની 5 ઘાત એટલે 32. આગળ પાછળ પદ 1 છે. નિશાની તમને ખબર છે, અલ્ટરનેટ આવે, વચ્ચે માઇનસ હોય એટલે. ઓકે, 2 ની 4 ઘાત 16, 16 પંચા 80, 2 ની 1 ઘાત પછી પાછા પ્લસ 5c2 5 ચોક 20 છેદમાં 2 એટલે 10, 10 ગુણ્યા 8 એટલે 80 a² પાછા માઇનસ 5c3 અને 5c2 સરખા થાય ને, કેટલા? 10, 2 નો વર્ગ 4 એટલે 40, પછી પ્લસ 5c4 એટલે 5c1 એટલે 5, 5 દુ 10, 2 ની 4 ઘાત, અહીંયા 1 અહીંયા 1, માઇનસ a ની 5 ઘાત 1 પ્લસ 2a એની 4 ઘાત ગુણ્યા 2 માઇનસ a ની 5 ઘાત. આ આખું વિસ્તરણ અહીં લખીએ, પછી સમજાવું શું કરશો હવે. 1 પ્લસ 8a પ્લસ 24a² પ્લસ 32a³ પ્લસ 16a⁴ એના ગુણાકારમાં એ પદ અહીં નીચે લખીએ છીએ. 32 માઇનસ 80a પ્લસ 80a² માઇનસ 40a³ પ્લસ 10a⁴ અને માઇનસ a⁵. હવે છે ને આ બધા પદનો ગુણાકાર કરવાની જરૂર નથી. એની 4 ઘાત વાળું પદ જોઈએ છે ને કઈ રીતે ગણાય. જો આ 1 છે એને એની 4 ઘાત વાળા પદ સાથે ગુણો એટલે એની 4 ઘાત વાળું પદ થયું.
એ ને એ ઘન સાથે ગુણો એની 4 ઘાત, એ સ્ક્વેર ને એ સ્ક્વેર સાથે ગુણો એની 4 ઘાત, એ ઘન ને એ સાથે ગુણો એની 4 ઘાત, અને એની 4 ઘાત ને અચળ પદ સાથે ગુણો એની 4 ઘાત. બરાબર? બધા પદનો ગુણાકાર લખવાની જરૂર નથી. પહેલા કાઉન્સમાંથી એવા પદ ગોતો કે જેનો બીજા કાઉન્સના પદારે ગુણાકાર કરતા એની ઘાત 4 થઈ જાય. એ બધાના સહગુણકો તમે લખતા જાઓ અને પછી સરવાળા બાદબાકી ગુણાકાર જે કાંઈ હોય કમ્પ્લીટ કરી નાખો. બધા પદ ગુણાકારમાં લખો ને તો ઓલા 5 પદ અને 6, 5 ગુણ્યા 30 પદ થાય. 30 પદ ના લખાય. ગમે એ ઘાત કીધી હોય ને, ગમે એ ઘાત, તો પેલા પદમાંથી અને બીજા પદમાંથી ક્રમિક પદ આમ જોઈ ચેક કરી અને જેટલી ઘાતવાળું પદ જોઈએ છે ને એ જ ઘાતવાળા પદ ઉપાડાય. માટે ગુણાકારમાં એની 4 ઘાતવાળું પદ, સહગુણકો કાઉન્સમાં લખતા જાઉં, એની 4 ઘાત છેલ્લે લખશું. 1 નો કેની સાથે ગુણાકાર? 10 સાથે. 10 આનો અહીંયા 8 અને -40 એ ગુણાકાર પછી કરી નખાય, પછી પેલા લખી નખાય. પછી 24 અને 80, પછી 32 અને -80, બરાબર, અને છેલ્લે 16 ગુણ્યા 32, અને એની 4 ઘાત કોમન. તમે કેલ્સી ઉપાડી લ્યો, હું ખાલી ટેલી કરાવી દઉં તમને. 8 - 40, 24 80, 32 - 80, 16 32. ડન. અંદરનું સાદુરૂપ તમારે કેલ્સીમાં આપવાનું છે -438 એની 4 ઘાત, અને તેથી આપેલ ગુણાકારમાં એની 4 ઘાતનો સહગુણક -438. એ સાદુરૂપ કરવાનું છે, એ કેલ્સીનું કામ છે, ગણિતનું કામ નથી. બરાબર? ઓકે, આપણે આપણી વાતને અહીંયા આજે અટકાવીએ. આવતા લેક્ચરમાં પાછી આગળ ચર્ચા કરશું.